હવે અહીંયા ભગવાનની જે પરાભક્તિ ક્યાંને કહેવાય છે એની વાત આ શ્લોકમાં કરે છે 54માં 18 અધ્યાયમાં. બ્રહ્મભૂત પ્રસન્નાત્માના સ્વસ્તિ ન કાક્ષિતિ સમ સર્વે તો મદભક્તિ લભતે પરામ. પછી હવે એ સચિદાનંદ ઘન બ્રહ્મ એકાત્મ સ્થિતિ જેની થઈ ગઈ છે એવા પ્રસન્ન યોગી, પ્રસન્ન મનવાળા યોગી કોઈ માટે દુઃખ કરતા નથી, કોઈની ઈચ્છા કે આશા કરતા નથી. આવા જે બધાય પ્રાણીઓમાં સંભાવ રહેવાવાળા એ મારી પરાભક્તિને પામી જાય છે. અને મારી પરાભક્તિને પામ્યા પછી હું કેવો છું, એવડો છું, એ બધું જાણી લેશે. અને તથા ભક્તિભાવે મને તત્વથી જાણી તંતકાળ મારામાં પ્રવેશ જાય ત્યાં સુધી ભગવાન કે મારી મુક્તિ એને થતી નથી. ભક્તિ સહિત નિષ્કામ કર્મયોગની પ્રાપ્તિની પ્રશંસા ભગવાન કરે છે કે મારા પ્રાણ રહેલો કર્મયોગી બધાય કર્મ